ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अदीहि भगवो ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै सहोवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवेहि न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव शिरः शरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुद्य भक्त्या स्वगुरुं प्रणम्य यत्कृत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपम् शिवं प्रशान्तममृतं ब्रह्मयोनिम् तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दमरूपमद्भुतम् उमासहायं परमेश्वरं प्रभुं त्रिलोचनं नीलकण्ठं प्रशान्तम् ध्यात्वा मुनिर्गच्छति भूतयोनिम् समस्तसाक्षिं तमसः परस्तात्। બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે સાધકે શું કરવું પડે એવું છઠ્ઠા મંત્રમાં કહ્યું. અને જે ધ્યાન કરવાનું છે એ ધ્યાન કોનું કરવાનું? તો ત્રણ ધ્યાનની વાત અહીંયા કરી છે. એક રૂપ ધ્યાન, વિશ્વરૂપ ધ્યાન અને આત્મ સ્વરૂપ ધ્યાન. તો હવે આ પહેલા આ વિશ્વરૂપ ધ્યાન કહ્યું, પછી એ નિર્ગુણ બ્રહ્મ જે છે
એ નિર્ગુણ બ્રહ્મમાં પ્રવેશ કરવો અત્યંત કઠિન છે. નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરવું અત્યંત કઠિન છે, કારણ કે ધ્યાન માટેનું આલંબન મોટા ભાગના સાધકોને જરૂરી લાગે છે. એટલે ચિત્તને એકાગ્ર કરવા માટે કોઈ વિષય, કોઈ આલંબનની જરૂર પડે. એટલે નિર્ગુણ ધ્યાન બહુ સહેલાઈથી નથી થતું. માટે શરૂઆત કરવા માટે એક રૂપ ધ્યાન યોગ્ય છે. અને એટલે એનું ધ્યાન, એના માટેની વાત કરી ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુ. એટલે જે શંકર ભગવાન છે, એ શંકર પાર્વતીના જે વિગ્રહ છે એને ધ્યાનમાં રાખી અને એનું ધ્યાન કરે. પણ એ કેવી રીતે? તો કે છે ઉમા સહાયમ, એટલે પાર્વતીજી એવું નથી, પણ ઉમાનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા. પણ એટલે બ્રહ્મ વિદ્યાનો સહારો લઈને, બ્રહ્મ વિદ્યાના ગુરુનો સહારો લઈ અને એ પરમેશ્વર જે છે, જે પ્રભુ છે, એટલે કે જગત નિયંતા છે, એ જગત નિયંતાનું ધ્યાન કરી શકાય. ઈશ્વર ધ્યાનની વાત અહીંયા કરી છે. ઈશ્વર ધ્યાન એટલે માયોપહિત ચૈતન્ય, માયાથી ઉપહિત જે છે એવું ચૈતન્ય, જે આ જગતના સ્રષ્ટા તરીકે, નિયંતા તરીકે જાણીતું છે, પ્રસિદ્ધ છે, જેની આપણે બધાને ખબર છે. અને એ કેવો છે? તો ત્યાં કહ્યું ત્રિલોચનમ. તો આ જ્ઞાન ચક્ષુ વગર આ પરમેશ્વરને પ્રાપ્તિ થવી અઘરી છે. પરમેશ્વરની પ્રાપ્તિ થઈ જ ના શકે. જ્ઞાન ચક્ષુની જરૂર પડે. અને એ જ જ્ઞાન ચક્ષુને નું જે સ્થૂળ રૂપ છે એનો પણ ભગવાને સ્વીકાર કર્યો. અને પેલા અર્જુનને વિશ્વરૂપ દર્શન કરવા માટે એક દિવ્ય ચક્ષુ એમણે આપ્યું. અને પાછું કહ્યું કે આ તારા ચક્ષુથી તો મારું એ દર્શન નહીં થઈ શકે, એટલે એના માટે જે વિશેષ ચક્ષુ જોઈએ એ હું તને આપું છું, એમ કરી અને ભગવાને એ દિવ્ય ચક્ષુ આપ્યા. એવી રીતે ભગવાને સંજયને પણ આપેલા. અને એટલે સંજય પણ મહાભારતના યુદ્ધમાં સમગ્ર દર્શન કરી શક્યો. એટલે ભગવાન પોતે પણ સ્વીકારે છે કે દિવ્ય ચક્ષુની જરૂર પડે જ. જો તમારે મારા દર્શન કરવા હોય તો દિવ્ય ચક્ષુની જરૂર પડે. એટલે સ્થૂળ વિગ્રહના, સ્થૂળ આકાર નામરૂપના દર્શન કરવા હોય તો ભગવાન જે દિવ્ય ચક્ષુ આપે છે તે, અને નહીં તો આપણે અધ્યાત્મ વિદ્યાના સંદર્ભમાં જોઈએ તો જ્ઞાન ચક્ષુ. અને એ ચક્ષુ આપણને ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ગુરુ દ્વારા. અને એ શાસ્ત્ર દ્રષ્ટિથી જ આ પરમાત્માના દર્શન થઈ શકે. એટલે ત્રિલોચનમ, એટલે આ બે સ્થૂળ ચક્ષુરેન્દ્રિય તો ખરી, પણ સાથે સાથે પેલું જ્ઞાન ચક્ષુ પણ જોઈએ. તો ત્યાં ત્રિલોચનમ, અને અહીંયા તો ભગવાનના વિગ્રહનું વર્ણન છે. એટલે ત્યાં કહ્યું કે સૂર્ય અગ્નિ આત્મકાની લોચનાની યસ્ય. તો એમ કહેવાય છે કે બે ચક્ષુ છે, એમાં એક ચક્ષુ છે એ ત્યાં સૂર્ય ભગવાનની પ્રતિષ્ઠા છે, અને બીજામાં અગ્નિની પ્રતિષ્ઠા છે. એવા જે ભગવાન છે તે નીલકંઠમ, નીલકંઠ છે. કારણ કે આ બધું જે સંસારમાં વિષ જે છે એ વિષ સાધક પી ના જાય. એટલે વિષથી ગભરાવાનું નથી, વિષ પી જવાનું. અને પીને પછી ભગવાને એને નીચે ના ઉતાર્યું, એને અહીંયા જ રવા દીધું.
કારણ કે અંતઃકરણમાં તો પરમાત્મા બિરાજિત છે, તો ત્યાં વિષ નથી જોઈતું અને ત્યાં વિષ ટકી ના શકે. પણ એ વિષને આપણે ગળી જવાનું છે. એ વિષ જે સંસારમાં જે વિષ છે એ વિષને આપણે સહન કરતા શીખવું પડે, કારણ કે એ તો આવવાનું જ છે આપણી સામે. વ્યવહાર કરીએ એટલે પ્રતિકૂળતાઓ તો ઊભી થવાની જ છે. એ પ્રતિકૂળતાઓનો સામનો કરી અને સાધના ચાલુ રાખવાની છે. એ નીલકંઠમ પ્રશાંતમ પ્રસન્ન વદન ઇન્દ્રિયમ ધ્યાત. પછી પાછા કેવા છે? સમસ્ત સાક્ષીમ. એ સમસ્ત સાક્ષી છે. એ માત્ર આ એક અંતઃકરણના સાક્ષી નથી, આ એક શરીરના સાક્ષી રૂપે નથી. એ આત્મા એક જ છે, એકમેવા અદ્વિતીયમ. તો એ જે એક આત્મા છે એ સાક્ષી રૂપે છે, એટલે કે જગતના સાક્ષી રૂપે. તો ત્યાં સાક્ષી એટલે કેવા છે? તો કે છે કે એ સર્વના સાક્ષી છે. સમસ્ત સાક્ષીમ સર્વબુદ્ધિ પ્રચાર દ્રષ્ટારમ. સર્વબુદ્ધિનું જે જ્ઞાન હોય એનો પ્રચાર કરનાર, એનો પ્રસાર કરનાર, એના દ્રષ્ટા છે એ સાક્ષીત્વમ. અને કેવા છે? તમસ પરસ્તાત. તમસ એટલે અજ્ઞાન, તમસ એટલે માયા, એટલે માયાતીત છે. અજ્ઞાનથી એ દૂર છે. અજ્ઞાન એમને સ્પર્શી શકતું નથી જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે. એવા જે પરમાત્મા છે એમનું ધ્યાન કરી અને મુનિઓ એને પ્રાપ્ત કરે છે. અહીંયા આ જે બ્રહ્માજી છે એ વિવિધ પ્રકારની સાધનાઓ જે છે, જે બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાના ફળ રૂપે મુક્તિ, એની ચર્ચા કરે છે. કેટલાક સાધનો સહકારી સાધન છે અને કેટલાક સાક્ષાત સાધન છે. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન, જેને શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન યોગથી અહીંયા વર્ણન કરેલું છે. અને ત્યાર પછી અંતે એનું પર્યવસાન થાય સંન્યાસમાં. તો અહીંયા સાધકે પસંદ કરવું પડે. શું પસંદ કરવું પડે? કે સંસારની વચમાં જ રહી અને એ જળ કમળવત રહી અને આ બ્રહ્મ ધ્યાન કરી શકશે? ના કરી શકે. તો એણે સંસારનો ત્યાગ કરી અને વિવિધિશા સંન્યાસ ગ્રહણ કરી અને સંસાર પાસેથી ઓફિશિયલી પોતાના રાજીનામાનો સ્વીકાર કરાવી અને પછી આ ધ્યાનમાં લાગી જવું જોઈએ. કારણ કે આ મનુષ્ય શરીર વારંવાર મળતું નથી. એટલે એ મનુષ્ય શરીર મળેલું છે. તો હવે શાસ્ત્ર અને શાસ્ત્રનો આપણને સંપર્ક થયો. તો શાસ્ત્ર બે રસ્તા સૂચવે છે કે એક તો જનક રાજાની જેમ વ્યવહાર કરતા કરતા જ આ આત્મજ્ઞાનને આત્મસાત કરવાનું છે. આત્માને માત્ર જાણવાનું નથી, પણ હું આત્મા છું એવું જે આત્મસાત કરવાનું છે. એ સંસારમાં રહીને કાદવમાં પણ કમળ બિલકુલ કાદવનો સ્પર્શ થયા વગર રહી શકે છે. એમ આપણે પણ જો રહી શકીએ તો એ માર્ગ પણ ચાલે. મહત્વ છે જ્ઞાન પ્રાપ્તિનું, જે રીતે તમારી અનુકૂળતા હોય.
અને જો એ સંસારના ક્લેશથી દૂર થઈ અને માત્ર શ્રવણ મનન નિધિધ્યાસન પરક ત્યાગ યુક્ત એવું જે જીવન જીવવું હોય તો સંન્યાસ યોગ્ય છે. પણ મુખ્ય વાત છે અહંકાર અને મમકાર ઉપર નિયંત્રણ. જેટલું બની શકે એટલું વધારે અહંકાર મમકાર ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. પરમાર્થાનંદજી પેલા શબ્દો આપે છે, નાના નાના શબ્દો બનાવી દે છે. એમણે કહ્યું મિનિમમ પોર્ટ, PORT. તો પોર્ટ એટલે પોઝેશન, પછી ઓબ્લિગેશન, રિલેશન અને ટ્રાન્ઝેક્શન. ઓછામાં ઓછું પોઝેશન, મારું 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 કંઈ જ નથી. એટલે એ સંન્યાસીના માટે યોગ્ય છે કે આ કુટિયા પણ મારી નથી, કશું મારું નથી. એટલે મારું પોઝેશન. પછી ઓબ્લિગેશન એટલે કે કર્તવ્ય, આ તો મારે કરવું જોઈએ, આ મારે કરવું જોઈએ, રાષ્ટ્રભક્તિ કરવી જોઈએ. તો એ કોઈ એક સાથે અનેક કામ ના થઈ શકે. રાષ્ટ્રભક્તિ, પ્રભુ ભક્તિ, ઈશ્વર ભક્તિ વગેરે કર્યા હશે પૂર્વજન્મોમાં, ત્યારે આ બ્રહ્મ વિદ્યાનો સ્પર્શ થયો છે. એટલે હવે આત્માને જો પ્રાપ્ત કરવાનો હોય તો એને કોઈ કર્તવ્ય કર્મ પણ કરવાનું રહેતું નથી. એટલે શાસ્ત્રએ પણ એને જનોઈ અને શિખા દૂર કરાવી અને પરમિશન આપી છે કે હવે તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. અને સંન્યાસી પોતે વ્રત લે છે કે મારે આ સંસાર પાસેથી કશું પણ અપેક્ષિત નથી, કારણ કે એ કામના ઉપર એણે નિયંત્રણ કરેલું છે, સંયમિત જીવન છે. એટલે ત્યાં કહ્યું કે ભગવદ્ ગીતામાં કહ્યું કે લઘ્વાશી, લઘુ આશી, આશી એટલે ભોગ અને લઘુ એટલે મિનિમમ, ઓછામાં ઓછો. ઓછામાં ઓછો ભોગ જે કરે એ જે એવું જેનું જીવન છે તે સંન્યાસી. તો એ લઘ્વાશી થઈ અને રે તો પછી આ એટલે કે પ્રવૃત્તિ પ્રધાન જીવન હોય કે નિવૃત્તિ પ્રધાન જીવન હોય, પણ આંતરિક એવી પરિપક્વતા હોય કે મારે તો આ બ્રહ્મ પ્રાપ્તિ સિવાય બીજો કોઈ એજન્ડા આ જીવન દરમિયાન હવે છે જ નહીં. તો એ કપડા સંન્યાસીના પહેરે કે ના પહેરે, પણ એણે આ નિયંત્રણ રાખવું પડે. પોર્ટ, PORT, રિલેશનશિપ. એટલે આની જોડે આને તો ફોન કરવો પડે, આને મેસેજ કરવો પડે, આને તો આ કરવું પડે, કોઈ રિલેશન નહીં. અને ટ્રાન્ઝેક્શન, લેવડ દેવડ, હું આપું ને તમે આપો, હું આપું તમે આપો, તો એનો પણ અંત આવે નહીં. એટલે કોઈને કંઈ આપવાનું નથી, કોઈની પાસેથી કંઈ લેવાનું નથી, કોઈ સંબંધ નથી. એવું જે એકાકી જીવન જીવે એ આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરનાર બને. આમ આચાર્યએ ત્યાં બ્રહ્મ ધ્યાનની વાત કરી અને એક રૂપ, અનેક રૂપ અને અરૂપ, અરૂપ અથવા તો નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન એવી રીતે કહેલું. આ પ્રમાણે જે ધ્યાન કરે છે એટલે એ આ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. છેલ્લે અભેદ ધ્યાનમ એ અગત્યનું છે, એને જ કહે છે નિધિધ્યાસન. બ્રહ્મ ધ્યાન, અભેદ ધ્યાન, આત્મધ્યાન, નિધિધ્યાસન, આવા અનેક નામ છે એનું ધ્યાન છે.
હવે એનું ધ્યાન જો કરવાનું હોય તો એ પરમાત્મા કેવા છે એના લક્ષણો જાણવા જોઈએ. જેવી રીતે એક રૂપ ધ્યાન કરવું હોય તો આપણે એ પરમાત્મા આપણને પ્રિય એવા પરમાત્માના વિગ્રહ રૂપની પસંદગી કરવી જોઈએ. એ શંકર ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય કે પછી માતાજી હોય, ગણેશ હોય, જે હોય તે, પણ એની એક પસંદગી કરવી પડે અને પછી એના ઉપર ધ્યાન થાય. એવી રીતે અહીંયા પણ આ જે નિર્ગુણ ધ્યાન છે, નિધિ ધ્યાસન છે, એમાં આત્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. હવે આત્મ સ્વરૂપમાં આ જે મને દેખાય છે અરીસામાં, આમ તો નથી દેખાતો, પણ અરીસામાં જે મને દેખાય છે હું રૂપે, એ હુંનું ધ્યાન નથી કરવાનું. એ તો અનાત્મા છે. જે દેખાય છે, જે અનુભવાય છે, જે લાગણીઓ છે, જે બુદ્ધિ છે, જે ઇન્દ્રિયોની શક્તિ છે, એ બધું તો અનાત્મા છે. એનું ધ્યાન નથી કરવાનું. પણ એની પાછળ રહેલું જે ચૈતન્ય છે, એ ચૈતન્યનું ધ્યાન કરવાનું છે. અને એ ચૈતન્યનું સ્વરૂપ કેવું છે? એ સ્વરૂપ મારું છે. ચૈતન્યનું સ્વરૂપ નથી. એ સ્વરૂપ મારું છે. એ પ્રમાણેનું ધ્યાન કરવાનું છે. બરાબર? એટલે આ જેટલા શબ્દો આવે એ શબ્દો બધા કોના માટે વાપરેલા છે? આત્મા માટે. અને આત્મા કોણ છે? હું છું. તો એ ધ્યાન કરવાનું છે. આત્મ વિષયક ધ્યાનની વાત હવે અહીંયા કરી છે. એમાંના કેટલાક નામ સોપાધિક છે, કેટલાક નિરુપાધિક છે. પહેલા સોપાધિક જોઈએ, એટલે કે ઈશ્વર. અને આપણને ખબર છે, તમને યાદ કરાવું કે તત્વમસી જે છે મહાવાક્ય, જે આ બ્રહ્મ જ્ઞાન માટેનું સાક્ષાત સાધન છે, એ તત્વમસીમાં જે તત્વનો ઉલ્લેખ થયો છે એ તો ઈશ્વર છે, સોપાધિક ઈશ્વર છે. કારણ કે તત્ ત્વમ અસી, તે ઈશ્વર તું છે એમ જ્યારે કહ્યું, ત્યારે તે એટલે કોની કલ્પના કરવાની છે? જે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપ ઉપાધિ જેણે ધારણ કરી છે, તે જગત સ્રષ્ટા, જગત નિયંતા, જગત લય કરતા, એ ઈશ્વર. કારણ કે એ જ ઉપાધિ છે. એટલે સોપાધિક જે ચૈતન્ય છે, એ સોપાધિક ચૈતન્યમાંથી ઉપાધિ બાદ કરી નાખીએ તો માત્ર ચૈતન્ય રહે છે. એવી રીતે આ જીવાત્મા જે છે, એની પણ જીવ રૂપી ઉપાધિનો આપણે નિષેધ કરી દઈએ તો માત્મ ચૈતન્ય આત્મા રહે છે. અને ત્યાં ઐક્ય શક્ય છે. એટલે અધિષ્ઠાન લેવલ પર ખાલી ઐક્ય શક્ય છે. ઉપાધિના લેવલ પર કોઈ કમ્પેરિઝન શક્ય જ નથી. ક્યાં ગાંગો તૈલી, ક્યાં રાજા ભોજ, એની કમ્પેરિઝન ના થઈ શકે. મારી અને આ જગત ના ઈશ્વર, જગત નિયંતા ઈશ્વર, એની કમ્પેરિઝન ના થઈ શકે. એની કમ્પેરિઝન કયા દ્રષ્ટિકોણથી થાય? કે બહારના બધા જ જેને કહેવાય દ્રશ્ય લક્ષણો છે, એને બાદ કરીએ તો જે અદ્રશ્ય છે, અદ્રષ્ટ છે, જે અધિષ્ઠાન રૂપ છે, કારણ રૂપ છે, એ કારણ રૂપ ચૈતન્ય એ બંનેનું સમાન છે. માટે એ બે સમાન છે. તો આ બહુ વિશેષ બાબત છે, એને જેનું ધ્યાન રાખવું જોઈએ. એ તત્વમસીમાં કયા બે ની સરખામણી કરી અને એકતા બતાવી છે? એ છે સોપાધિક ઈશ્વર અને સોપાધિક જીવ. બંનેની ઉપાધિ બાદ કરીએ તો આત્મા માત્ર શેષ રહે છે, ચૈતન્ય રહે છે. અને એ ચૈતન્ય મારું સ્વરૂપ છે. ત્યાં હું અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ નથી.
એટલે આપણે કહ્યું હતું કે પેલો રાજા હોય અને ભિખારી હોય, બંને જ્યારે ઊંઘી જાય છે ત્યારે બંને પોતપોતાની ઉપાધિ ભૂલી જાય છે. તો ત્યારે ઊંઘતો એટલે કે સુષુપ્તિમાં ઘસઘસાટ ઊંઘતો હોય તો રાજા અને ભિખારીમાં કોઈ ફેર નથી, કારણ કે બંનેની ઉપાધિથી વિવિધતા છે, જુદાઈ છે. ઉપાધિને બાદ કરતા બંને મનુષ્ય છે, બંને ચૈતન્ય આત્મા છે. આમ ઉપાધિ ભેદે ભેદ છે, અને ઉપાધિને બાદ કરીએ તો આત્મ સ્વરૂપ એક જ છે. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે અનેક વાર વાત કરી છે કે આ વિચિત્ર શબ્દ હું છે, અને માત્ર ગુજરાતી, સંસ્કૃત કે અંગ્રેજીમાં છે એવું નહીં, બધી જ ભાષાઓમાં એક જ થાય એ હું. કારણ કે હું શબ્દ જ આ શરીરને ઉદ્દેશીને પણ કહેવામાં આવે છે, અને હું શબ્દ એ આત્માને ઉદ્દેશીને પણ કહેવામાં આવે છે. તો આપણે ક્યારે કયો અર્થ લેવો એ બહુ મહત્વનું બની જાય છે. અને જ્યારે બંધનમાં છીએ, બંધનને પકડ્યું છે, ત્યારે હું આ શરીર બને છે. અને એ બંધનથી મુક્ત જો મને જોવું છે તો ઉપાધિથી મુક્ત જોઈએ તો એને ઉપાધિને તો એ આત્મ ચૈતન્યને કોઈ બંધન નથી. આમ બંધનના દ્રષ્ટિકોણથી જ, શરીરના દ્રષ્ટિકોણથી જ બંધન છે, અને એ બંધન છૂટી જાય તો શરીર નથી છૂટી જતું, માત્ર શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે. એટલે એકી ભાવ જે છે, જેમ આપણને આપણા કુટુંબના સભ્યો માટે એકત્વ ભાવ હોય, આ તો પત્ની છે, આ તો પતિ છે, આ તો પુત્ર છે, આ પુત્રી છે, આ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એકત્વ ભાવ છે. આ એકત્વ ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી મુક્તિ નથી, કારણ કે એ બધાના સુખ દુઃખ આપણા સુખ દુઃખ બને. એટલે વિચાર તો કરો, એ બધાના સુખ દુઃખ આપણા સુખ દુઃખ બને. જ્યારે અમારા જેવા એકલારામ હોય તો એને માત્ર પોતાનું શરીર, પોતાના જ સંજોગો વગેરે થોડું ઘણું ક્લેશ કરી શકે, અને એના માટે જો નિર્લેપતા પ્રાપ્ત થઈ હોય તો એ પણ ક્લેશ કરી શકે નહીં. એટલે બીજા કોઈનું ધ્યાન જ નથી રાખવાનું. જ્યારે અહીંયા તો જ્યારે શરીર સાથે તાદાત્મ્ય છે ત્યારે સંસાર છે. શરીર સાથે તાદાત્મ્ય છૂટી જાય, શરીર ના છૂટે, તાદાત્મ્ય છૂટે. શરીર સાથે તાદાત્મ્ય છૂટી જાય તો સંસાર છે જ નહીં. કોના માટે? એ વ્યક્તિ માટે. સંસારમાં પ્રલય નથી થઈ જતો, સંસાર રહે છે એવો ને એવો જ. જેવો લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટ ફાટ, છેતરામણી, એવું બધું જે દેખાય છે સંસારમાં, એ બધા સહિતનો સંસાર રહે જ છે. પણ એ સંસારના એક અંગરૂપ હું નથી, એ મેં સંગ છોડી દીધો છે. તો પછી સંસાર રે, હું એ રહું, હું મારા એકાત્મ ભાવમાં રહું અને સંસારથી અસંગ હોઉં. જે કાદવ હોય ત્યાં જળ કમળવત હું રહું. તો એ પ્રમાણેનું ધ્યાન કરવાનું છે. એટલે અહીંયા કહ્યું કે નિર્ગુણ બ્રહ્મ, એની સાથે એકાત્મ જ પ્રાપ્ત કરવાનું છે. એ કેવી રીતે? ક્લેમ કરવાનું છે. શું ક્લેમ કરવાનું છે? અહમ બ્રહ્મ અસ્મિ, બ્રહ્મ હું છું.
એ પ્રમાણે આપણે જાહેર કરવાનું છે. કોના માટે? આપણી જ બુદ્ધિને. આપણી જ બુદ્ધિને માટે આપણે જાહેર કરવાનું છે કે હું એ બ્રહ્મ છું. તો બ્રહ્મના બધા જ લક્ષણો મારા લક્ષણો બની જાય છે. એટલા માટે કહ્યું મનોબુદ્ધિ ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ રેત્રે શિવોહમ શિવોહમ. તો બધું હું નથી, હું નથી, હું નથી, મારું નથી, હું નથી, મારું નથી, હું નથી, મારું નથી. બરાબર? કારણ કે સ્થૂળ શરીર માટે હું કહીએ છીએ અને બાકીના બધા માટે આપણે મારું મારું કરીએ છીએ. મારો હાથ, મારો પગ, મારા ઢીંચણ, એટલે બધું મારું. તો એ બધું જે મારું છે એ હું નથી. એની હવે નિધિધ્યાસન 8, 9 અને 10 3 શ્લોકમાં એ બ્રહ્મનું વર્ણન છે. જે બ્રહ્મનું વર્ણન એ અહમ બ્રહ્મ સ્વરૂપ જે છું એનું વર્ણન છે. હું જે બ્રહ્મ સ્વરૂપ છું એનું વર્ણન હવે પછીના 3 મંત્રમાં છે. સ બ્રહ્મા સ શિવસેન્દ્ર સોક્ષર પરમસ્વરાટ સ એવ વિષ્ણુ સ પ્રાણ સ કાલોગ્નિ સ ચંદ્રમા સ બ્રહ્મા સ શિવસેન્દ્ર સોક્ષર પરમસ્વરાટ સ એવ વિષ્ણુ સ પ્રાણ સ કાલો અગ્નિ સ ચંદ્રમા. સ એટલે આ ઉપર જે બધા ધ્યાન માટેના ધ્યેય રૂપ બતાયા, એક રૂપ, વિશ્વરૂપ અને બ્રહ્મરૂપ, આત્મરૂપ અથવા અરૂપ, નિર્ગુણ, એ જે બતાયા એના માટે વાપર્યો છે શબ્દ સહ. સહ એટલે તે સર્વનામ છે. અને એ સર્વનામ કોના માટે છે? આ ચૈતન્ય આત્મા માટે, બ્રહ્મ માટે. સહ તે એટલે કે પેલા મહાવાક્યમાં જેને તત કહ્યું છે તે. અને આ સહથી પણ ધ્યાન તો થાય જ છે ને, જપ તો થાય જ છે ને. સોહમ 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 જપ છે, પણ સોહમનો જપ માત્ર કરવાથી બ્રહ્મ નથી થઈ જવાતું. પણ એ સહ વિશેની જે સમજ મને ઊભી થઈ હોય મારી બુદ્ધિમાં, તે હું છું એવું જ્યારે ધ્યાન થાય ત્યારે એને નિધિધ્યાસન કહેવાય છે. અને એ બ્રહ્મ પ્રાપ્તિના સાધન રૂપ બને છે. એટલે સહ એટલે બ્રહ્મ. એ જ બ્રહ્મ છે. એ કોણ છે? બ્રહ્મા છે. બ્રહ્મા એટલે બ્રહ્માજી. અને બ્રહ્માજી એટલે જે ચતુર્મુખી જગતના સ્રષ્ટા તરીકે જેમને જાણીએ છીએ તે બ્રહ્માજી. એ બ્રહ્માજી એમણે રજોગુણ પ્રાધાન્ય ધારણ કરી અને આ જગતની રચના કરી. કારણ કે કોઈ પણ રચના કરવા માટે આપણે આગા પાછા થવું પડે, હાથ પગ હલાવવા પડે, મગજ ચલાવવું પડે. તો એ બધું રજોગુણ ના હોય તો ના થાય. એટલે બ્રહ્માજીને રજસ પ્રધાન કહેવામાં આવે છે. અને એ રજસ પ્રધાન ઉપાધિ ધારણ કરીને, કોણે ધારણ કરી? જે નિર્ગુણ બ્રહ્મ છે, નિરુપાધિક બ્રહ્મ છે, એણે એ ઉપાધિ ધારણ કરી. એટલે નિર્ગુણ ચૈતન્ય છે, એણે જ આ મિથ્યા ઉપાધિ ધારણ કરી છે. કઈ ધારણ કરી છે? એ છે હું જગતનો સ્રષ્ટા છું,
હવે હું જગતની રચના કરું. ઈચ્છા પણ એને જ થાય. પછી ઈચ્છા કરી અને કાર્ય પણ એ જ કરે. તો એ જે છે તે એ કોણ છે? તો એણે કહ્યું કે જેમણે રજોગુણ પ્રધાનતા ધારણ કરી અને આ જગતની રચના કરનારની ઉપાધિ ધારણ કરી છે, તે બ્રહ્મા પણ હું જ છું. એટલે કે રચના કરનાર હું છું. હવે જગતની રચના કરવાની તો કઈ મારી હેસિયત છે? હા, છે. સ્વપ્ન જગતની રચના ભાઈ કરો છો કે નહીં તમે? હા, સ્વપ્ન જગતની રચના કરનાર હું જ છું. આર્કિટેક્ટ હું છું, એન્જિનિયર હું છું, અને પેલો તગારા ઉચકનાર, ઈંટો ઉચકનાર, પેલો જે મજૂર છે એ હું છું, એને રંગ રોગાન કરનાર હું છું, અને પછી એ ઘરમાં રહેનાર હું છું. આ બધું હું જ છું. એટલે આ વ્યક્તિ જે છે, જેને સ્વપ્ન આવે છે, એ વ્યક્તિ એ પોતાની જાતને પણ ઉત્પન્ન કરે છે. એટલે કે સ્વપ્ન શરીર જુદું હોય છે, એને ઉત્પન્ન કરવું પડે. પથારીમાં સૂઈ ગયેલું છે એ સ્વપ્ન શરીર ત્યાં નથી. એક તો પથારીમાં સૂઈ ગયેલું છે, વ્યવહારિક સત્ય છે એ તો. અને બીજું છે એ પ્રાતિભાષિક સત્ય. એટલે કે એ કેવું સત્ય છે? તો એ કે છે કે એ સત્ય એવું છે કે જે સ્વપ્નમાં જ સત્ય હોય. તો આવી રીતે સ્વપ્નની રચના કરનાર જો હું સક્ષમ હોઉં, તો આ જગતની રચના કરનાર પણ હું જ છું. એટલે મને મારી સર્જન શક્તિની પ્રતીતિ કરાવવા માટે સ્વપ્નની રચના આ સૃષ્ટિમાં ભગવાને આપણને સમજાવવા માટે કરી છે. બાકી સ્વપ્ન બીજું કઈ નથી કરતું. સ્વપ્ન ખાલી એક નાનું કામ કરે છે કે કેટલીક વાસનાઓ સ્વપ્નમાં જીવાઈ જાય છે. એટલે એને રિયલ લાઈફમાં જીવવી નથી પડતી. કેટલીક ઈચ્છાઓ હોય પૂર્વની વાસના રૂપે સંગ્રહાયેલી, એ વાસના રૂપે સંગ્રહાયેલી જે ઈચ્છા છે એ આ શરીરમાં રહીને પૂરી ના થઈ શકે એમ હોય, તો એ સૂક્ષ્મ વાસનાઓ છે એનું સ્વપ્નમાં ભોગવટો થઈ જાય છે. સ્વપ્નમાં એનો ભોગ થઈ જાય, અને પછી એક વખત ભોગ થઈ જાય એટલે એ સંસ્કાર નાશ પામે. તો આવી રીતે સ્વપ્ન એ આટલું એક કામ કરે છે. પણ આપણને આ અધ્યાત્મ શાસ્ત્રને સમજવા માટે ઉપયોગી એટલા માટે થયું કે સ્વપ્નનો રચયિતા જો તું બની શકે, તો આ જગતનો રચયિતા પણ તું છે એવું તું માની શકે, એવું તું જાણી શકે કે બ્રહ્મા પણ હું જ છું. એટલે આ જે સગુણ છે એ 3 સગુણ છે. જીવ સગુણ છે, પછી પ્રપંચ પણ સગુણ છે. પ્રપંચ એટલે દુનિયા, જગત, અને ઈશ્વર પણ સગુણ છે. એ બધાનું અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો એ જે બ્રહ્મા છે એ કેવા છે? તો કે છે કે એ ચતુર્મુખ બ્રહ્માજી એ પોતાના રજોગુણ ને ધારણ કરી, નિર્ગુણ બ્રહ્મ રજોગુણનો ને ધારણ કરી અને ઉપાધિ માં પ્રવેશ કરી અને પછી એ બ્રહ્માજી બન્યા, અને બ્રહ્માજી બની અને જગતની સૃષ્ટિ કરી. ત્યાર પછી સૈવ વિષ્ણુ, એ જ વિષ્ણુ છે. તો વિષ્ણુ એટલે કોણ છે? તો કે છે નામ રૂપધારી વિષ્ણુ નિર્ગુણ બ્રહ્મ જ સત્વની ઉપાધિ ધારણ કરી
અને પાલન કરતા રૂપે વિષ્ણુ રૂપે પ્રગટ થયા. તો એમણે આ જગતનું જે સર્જન કર્યું એનું પાલન કરવાની ઉપાધિ એટલે કે પાલકની ઉપાધિ ધારણ કરી. જેમ આપણે પેલા ગાયો ભેંસો રાખે એને શું કહીએ છીએ? પશુપાલક, ગોપાલક. એટલે પાલક એટલે પાલન કરનાર. તો આ પાલકની ઉપાધિ એણે ધારણ કરી નિર્ગુણ બ્રહ્મએ, અને એને આપણે વિષ્ણુ તરીકે જાણીએ છીએ. સ એવ વિષ્ણુ, સ એવ એમ કે છે, એટલે એ જ, એ બીજો કોઈ નથી. એક જ નિર્ગુણ બ્રહ્મ જ્યારે સર્જનકારની ઉપાધિ ધારણ કરે ત્યારે એ બ્રહ્માજી કહેવાય છે. એ જ નિર્ગુણ બ્રહ્મ સત્વ પ્રધાન ઉપાધિ ધારણ કરે છે ત્યારે એ વિષ્ણુ કહેવાય છે, પાલક છે કહેવાય છે. અને એ જ જ્યારે લયની ઉપાધિ ધારણ કરે છે, તમસ ધારણ કરે છે, ત્યારે એને શિવ કહેવાય છે. તો આવું હોઈ શકે? એક જ વ્યક્તિ બધા, એ તો આમ તો આપણે નાટકમાં જોયું જ છે કે એક જ અભિનેતા 2-3 પાત્ર પણ ભજવી શકે. એટલે એક પાત્ર ભજવે સ્ટેજ ઉપર, પછી ગ્રીન રૂમમાં જાય અને પછી કપડાં બદલી નાખે, મેકઅપ બદલી નાખે, અને પછી બીજી વાર આવે ત્યારે એ બીજો હોય, અને પછી ત્રીજી વાર આવે ત્યારે એ ત્રીજો હોય. બની શકે, એટલે એ શક્ય છે. તો આ નાટકમાં પાત્ર ભજવી અને વેશ ઉતારી અને સગુણ અને નિર્ગુણ બંને આપણે જ બની શકીએ. જગતમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી ઉપાધિને ધારણ કરીને ઉપાધિને ન્યાય આપવાનો. એટલે માતા પિતા પતિ પત્ની જે છો એ ઉપાધિને ન્યાય આપવાનો. અને એ જ સગુણ, એ નિર્ગુણ છે, એ માત્ર બુદ્ધિથી જાણવાનું છે કે હું તો ચેતન છું. બહાર મારે જે ખેલ કરવા પડે એ કરું, પણ હું તો નિર્ગુણ બ્રહ્મ છું. એ સત્ય છે, એ જ તત્વ છે. એટલે કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. એક જ શ્લોકમાં કહે છે. તસ્ય એટલે જગતસ્ય, આ જગતસ્ય કર્તારમ મામ વિદ્ધિ. જગતનો કર્તા હું છું એવું તું જાણ હે અર્જુન, અને મને અકર્તા પણ જાણ. એટલે હું મારા વેશ સાથે કોઈ મારે તાદાત્મ્ય બુદ્ધિ નથી. બસ એટલું જ. આપણે વેશ ભજવવાનો, અને વેશ પૂરો થઈ જાય, રસોઈ બનાવવાની પૂરી થઈ જાય, બધા જમી લે એટલે પછી ગૃહિણીનો વેશ ત્યાગી દેવાનો, અને પછી સાધક. સાંજે પાછું ગૃહિણીનો ગાઉન પહેરી અને રસોઈ બનાવવાની, ખવડાવવાનું, અને પછી એને ભૂલી જવાનું. તો આ વારંવાર વેશ બદલવાના અને એની સાથે અસંગ રહેવાનું, તાદાત્મ્ય નહીં અનુભવવાનું. એટલે કે યુ ડુ નોટ નીડ ટુ કેરી ઓલ ધોઝ બર્ડન્સ ઓલ ધ ટાઈમ. બસ એટલું જ શીખવાનું છે. જ્યારે જે કરવા યોગ્ય હોય ત્યારે તે કરી દેવાનું, અને પછી રસોડા બાજુ જોવાનું નહીં આખો દિવસ. એ જે આપણી તાકાત છે. સામાન્ય સંજોગોમાં એ નથી બનતું, પણ અમારા આશ્રમની જે સેટઅપ હોય એમાં એ બને. એટલે કે 10 વાગે 10:30 પ્રવચન પૂરું થાય પછી જો 12 જણ હોઈએ તો 12 જણની રસોઈ બનાવવાની હોય. 12 એમાં લાગેલા હોય અને રસોઈ બનાવે, બધા ખાઈ લે અને પછી ભૂલી જવાનું. અને પછી બપોરે પાછું આરામ કરી પાછું અધ્યયન, પાછું ફરી અધ્યયન, સાંજના જમવા માટે પાછું એ ગૃહિણીનો વેશ ધારણ કરી લેવાનો અને બનાવી દેવાનું અને એને ભૂલી જવાનું. જે કંઈ હાજર છે એ વસ્તુઓનો ઉપયોગ કરી અને
ઉદર પૂર્તિ માટેની વ્યવસ્થા કરવાની. ત્યાગી જીવન હોય તો જ એ શક્ય છે, ભોગી જીવન હોય તો એ શક્ય નથી. કારણ કે તમારે તો આખા વર્ષનું અનાજ ભરવાનું હોય છે, આખા વર્ષના મસાલા કરવાના હોય છે, આખા વર્ષના અથાણા કરવાના હોય છે, આખા વર્ષના પાપડ પાપડી કરવાના હોય છે, હોય બધું, આ બધું કરવાનું. પણ કરી જે વખતે કરવાનું, જે દિવસે કરવાનું એ દિવસે કરીને પછી એને માથા પર બોજો નહીં રાખવાનો, બસ એટલું જ. એ બોજો રાખ્યા વગર બધું જ વ્યવસ્થા કરવાની. અને એવું જ અમે દાખલે તરીકે મેં કહ્યું કે અમે 12 જણ 15 જણ હોઈએ તો કરીએ, પણ પછી 10 મહેમાન આવી જાય તો શું કરવાનું? કારણ કે આ બધા સાધુઓ તો મંડળી સાથે જ આવે, એટલે આવે તો 8-10 જ આવે, પણ એ 8-10 ને પછી જમાડવું પડે જે હોય તે આશ્રમમાં. એનાથી એમને ક્ષુધા સંતુષ્ટ કરવી પડે, તો ત્યારે એ કરવાનું. જ્યારે જે વેશ ભજવવાનો થાય ત્યારે તે વેશ ભજવી અને પછી એનું ઇમ્પ્રેશન મગજ ઉપર રાખી અને જીવન નહીં જીવવાનું. એનો અર્થ શું થયો? શાસ્ત્ર વારંવાર કહે છે કે લીવ ઇન ધ પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવો. અત્યારે આ કરવું પડે એમ છે તો એ કરો. અત્યારે કંઈ કરવાનું નથી તો અધ્યયન કરો, જપ કરો, ધ્યાન કરો, સેવા કરો. બરાબર? આ સાધકનું જીવન હોય. એટલે એની દ્રષ્ટિ હંમેશા અધ્યયન ઉપર, અધ્યયન મધ્યબિંદુમાં હોય, અધ્યયન ઉપર ટકેલી હોય. બાકી જે કરવું પડે કરવાનું, સાથે સાથે અધ્યયન માટેની જે વિચાર કરવાનો છે, આત્મવિચાર કરવાનો છે. આત્મવિચાર કરવા માટે કોઈ સાધનની જરૂર છે? પુસ્તકની જરૂર છે? હું આત્મા છું, હું ચૈતન્ય છું, અને આ શરીર મને મળેલું સાધન છે, એવું વિચાર કરવા માટે કોઈ પુસ્તકની જરૂર પડે? ના પડે ને. એટલે સબ્રહ્મા. તો ભગવાન કહે છે કે આ જગતનો કર્તા પણ હું છું અને અકર્તા પણ હું છું, અને અકર્તા છું એટલે અવ્યય છું, એટલે કે મારામાં કોઈ ઘટાડો વધારો થતો નથી. એવો જ સ શિવ, એ શિવ હું છું. એ કોણ છે? તો કે છે કે તમો ગુણ પ્રધાનતા જે ધારણ કરે છે, લય કરવા માટે, સંહાર કરવા માટે, એ શિવ પણ હું જ છું. અને આ નિર્ગુણ બ્રહ્મ જ ત્રણેય ગુણ વારાફરતી ધારણ કરી અને સૃષ્ટિ પાલન અને સંહારનું કામ કરે છે, તે હું જ છું. સ ઇન્દ્ર, ઇન્દ્ર એટલે આ ત્રિલોકપતિ કહેવાય છે એને. ત્રણેય લોકના રાજા છે, કારણ કે સ્વર્ગના રાજા છે ને, એટલે ત્રણેય લોકના જે રાજા છે. તો રાજાની જે પેલી અધિકારીત્વ હોય, જે મોભો હોય, એ મારો જ છે. એટલે રાજા હોય ને, અને મેં એવું સાંભળેલું, આ તો બહુ મજા આનંદ આવે એવું છે કે પેલા લગ્ન થાય ત્યારે પેલો છોકરો હોય એને વરરાજા કહે છે. વરરાજા, વર એટલે શ્રેષ્ઠ અને રાજા, તો એને રાજા, એક દિવસનો એ રાજા છે. એટલે મેં એવું સાંભળેલું કે ખંભાતમાં રાજા છે, ખંભાતના રાજા હતા, એટલે રાજવી પરિવાર ત્યાં રહે છે. તો રાજાની સવારી જતી હોય તો ભલે સાપ ગયા લીસોટા રહ્યા, પણ એ ઘોડા પર બેઠેલા હોય ને બીજા આજુબાજુમાં એમને ચાલતા હોય ને કોઈક થોડુંક સંગીત ઢોલ નગારા વાગતા હોય, એવી રીતે એ પસાર થાય, કારણ કે પોતે રાજા છે. પણ એ રાજાની સામે જો વરઘોડો આવે અને કોઈ વરરાજા હોય તો એ પેલો જે રાજા છે ખંભાતનો, એ ઉતરી જાય ઘોડા પરથી કે આજે તો એ રાજા છે, આજે હું રાજા નહીં.
એક દિવસના રાજાની કિંમત બહુ, એટલે પેલા રાજા પોતાનું રાજાપણું છે એને શરણાગત કરી દે, એ ઉતરી જાય ઘોડા પરથી, કારણ કે પેલો સામે વરરાજા છે, એટલે એ એક દિવસનો રાજા. તો આવી રીતે આ ઇન્દ્ર પણ હું જ છું. કોણ? તો કે છે કે હું જ આ જગતને ચલાવનાર, નિયંત્રણ કરનાર એવો નિયંતા હું જ છું. સપ્રાણ, એ જ પ્રાણ છે. પ્રાણ એટલે શક્તિ. તો આ જે કંઈ કરવા માટે, જે કંઈ નહીં કરવા માટે જે શક્તિની જરૂર પડે એ શક્તિ રૂપે હું જ છું. એટલે કરવા માટે પણ શક્તિ જોઈએ, અને ના કરવાનું જે નક્કી કરીએ, સંકલ્પ કરીએ, એના માટે પણ શક્તિ જોઈએ. તો એ શક્તિ રૂપે હું જ છું. અહીંયા પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ સમજવાનું છે, એટલે કે હિરણ્યગર્ભ રૂપે. હિરણ્યગર્ભ રૂપે હું જ છું. તો હિરણ્યગર્ભ સમષ્ટિ એ પ્રાણ છે. એટલા જ માટે હિરણ્યગર્ભના અનેક 2-3 નામ છે. હિરણ્યગર્ભ પણ કહેવાય, બ્રહ્માજી પણ કહેવાય, અને સૂત્રાત્મા પણ કહેવાય, પ્રાણાત્મા પણ કહેવાય. સૂત્રાત્મા એટલે પ્રાણાત્મા. તો એ પ્રાણ સ્વરૂપ જે છે તે હું જ છું. પછી કે છે સકાલહ, એ કાળ પણ છે. હવે અહીંયા જે અત્યાર સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યાં સુધી સગુણ બ્રહ્મની ચર્ચા થઈ. હવે ત્યાર પછી નિર્ગુણ બ્રહ્મ, આ પ્રાણ છે એને જોઈ ના શકાય, એનો અનુભવ થાય માત્ર, એટલે એ નિર્ગુણ બ્રહ્મની વાત કરે છે. તો એ પણ હું છું, પ્રાણ પણ હું છું. એવી રીતે કાળ પણ હું છું. કાળ એટલે કોણ? તો એ કે છે કે આ સોપાધિક બ્રહ્મ છે એ જ કાળ રૂપે છે. કાળ એટલે એને કહેવાય છે માયા. એ કાળ રૂપે, માયા રૂપે એ જ હું છું. તો એ કાળ, માયા સ્થિત ચૈતન્ય, એને જ કાળ કહેવાય. એ કાળ રૂપે પણ હું જ છું. એટલે કે સર્વનો ને સમયે સમયે પોતપોતાના સમયે જે ફળ આપવાના હોય તે હું જ આપું છું. કારણ કે એ કર્માધ્યક્ષ પણ છે ને, ફલાધ્યક્ષ પણ છે, ફળના અધ્યક્ષ છે. તો ફળ આપણને આ ટાઈમે જ મળે છે. એટલે આપણે ઈચ્છતા હોઈએ કે મારા નસીબમાં જેટલા પાપ હોય એ બધા એક સાથે પ્રગટ થઈ જાય અને હું કરી લઉં સહન, અને પછી મારે એ દુઃખની સામે નજરે ના કરવી પડે. એવું થાય કેવું સારું, પણ એવું ના થાય. એ એના કાળે, એના સમયે જ આવે. એટલે સકાલહ. પછી સ અગ્નિ, એ જ અગ્નિ છે. અગ્નિ છે એ કોણ છે? તો કે છે નિર્ગુણ બ્રહ્મ આત્મા છે, એ જ અગ્નિ રૂપે છે. અગ્નિ સમગ્ર છે. સમગ્ર એટલે કે એને સમષ્ટિ પણ કહેવાય અને વ્યષ્ટિ પણ કહેવાય. તો આપણા શરીરમાં જે અગ્નિ છે, કારણ કે આપણા શરીરનું એક ટેમ્પરેચર હોય છે, એ અગ્નિ છે. એવી રીતે પેટમાં વૈશ્વાનર અગ્નિ છે. આમ આ જે અગ્નિ છે એ પણ હું જ છું. તો ચૈતન્ય રૂપે જો અગ્નિ હું ના હો તો આ શરીરનું અસ્તિત્વ રહે ના રહે. અગ્નિ જો ના હોય, મૃત્યુ પામે તો આપણે શું જોઈએ છે? ઠંડુ પડી ગયું કે એટલે ગયા. તો એ અગ્નિ રહેતો નથી. અગ્નિ એ જ બ્રહ્મ છે. તો સ અગ્નિ, એ જ બ્રહ્મ છે, એ જ ચૈતન્ય છે. સ ચંદ્રમા, અને એ જ ચંદ્રમા છે. ચંદ્રમાને બહુ મહત્વ નથી મળતું, પણ ખરેખર એમ કહેવાય છે કે જે પાક થાય, અનાજ થાય, એમાં જે પુષ્ટિ થાય એ રાત્રે થાય. ચંદ્રનો જે પ્રકાશ છે એ
એ અનાજમાં ને પુષ્ટ કરે, અને સૂર્ય છે એ અનાજને ઉગાડવા માટે, એને વર્ધન માટે જરૂરી છે. એટલે તડકો ના હોય તો અંકુરે ના ફૂટે ને અંકુર વધે પણ નહીં જલ્દી. ઘણી બધી વખત મોટા ઝાડના છાયામાં રોપેલા છોડ મરી જાય છે, કારણ કે એને સૂર્યપ્રકાશ નથી મળતો. તો સૂર્યપ્રકાશ વધવા માટે જરૂરી છે, પણ જે પોષણ મળે એ પોષણ માટે ચંદ્રમા છે, અને એટલે ચંદ્રમા પણ હું જ છું, પોષક તત્વ પણ હું જ છું. એ જ પ્રમાણે સહસ્વરાટ. સ્વરાટ એટલે રા ધાતુ છે ને, રાટ. રાટ એટલે પ્રકાશ. રાટ એટલે પ્રકાશ. અને એફલ્જન્સ, પ્રકાશ. રાટ એટલે પ્રકાશ, અને સ્વરાટ એટલે અત્યંત તેજસ્વી પ્રકાશ રૂપે પણ હું જ છું. તો સ્વરાટ એટલે નિરુપાધિક બ્રહ્મ, જે સ્વપ્રકાશ છે, જે અત્યંત પ્રકાશિત છે. એનો પ્રકાશ આંખને આંજી નાખનાર નથી. આપણા આંખની સામે જો 3-4 હેલોજન મૂકે તો આંખ થાકી જાય, એટલે એ પ્રકાશ આંખ સહન નથી કરી શકતી. પણ એના કરતા અનંત ગણો વધારે એવો જે ચૈતન્ય પ્રકાશ છે, એ પ્રકાશ આંજી રાખનાર નથી. પણ એ ભલે એ પ્રકાશિત ગોળા રૂપે ના દેખાતો હોય, છતાં પણ એનું અસ્તિત્વ, એનો પ્રકાશ બધે જ છે. અને એનો પ્રકાશ છે એટલા જ માટે આ સમગ્ર જગત એ ક્રિયાશીલ છે. એટલે અંધારામાં જગત બંધ નથી થઈ જતું. સૂર્ય ના હોય ત્યારે જગતની પ્રવૃત્તિ બંધ નથી થઈ જતી, એ તો ચાલુ રહે છે. કેમ? કારણ કે ચૈતન્યનો પ્રકાશ હંમેશા છે. તો એ જે સ્વયં પ્રકાશ છે એ પણ હું છું. પછી કોણ છે? પરમઃ. એ પરમ. પરમ એટલે શ્રેષ્ઠ. નિર્ગુણ પરમ બ્રહ્મ પણ હું જ છું. અક્ષરઃ, જે હું છું અને જે હોય એનામાં વૃદ્ધિ, ક્ષય, એવું બધું થાય, પણ એવું બધું નથી થતું મારામાં. એટલે હું કેવો છું? અક્ષર છું. નથી વૃદ્ધિ, નથી ક્ષય. જેનામાં ષડ વિકાર નથી, એવો અવિકારી ચૈતન્ય આત્મા હું છું. આમ આ જે સત્ય છે એ સત્ય હું છું, એ નિધિધ્યાસનનો વિષય છે. એટલે આ બ્રહ્મ હું છું. આવો જે બ્રહ્મ, જેને મેં સોપાધિક, નિરુપાધિક બધા લક્ષણો એના ગણાયા, એ હું છું. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરહ. શંકરાચાર્યજીની બુદ્ધિને હવે તમારે આપણે દાદ આપવી પડે કે અડધા શ્લોકમાં, એટલે કે 3 ફ્રેઝ છે, એ 3 ફ્રેઝમાં એમણે સમગ્ર વેદાંતનું, સમગ્ર સત્યનું રહસ્ય છે એ ઉદ્ઘાટિત કરી દીધું. શું છે? બ્રહ્મ સત્યમ અને નામ રૂપાત્મક જગત મિથ્યા. મિથ્યા એટલે વિકારી, જે દેખાય પણ બદલાયા કરે, એવું જે વિકારી છે તે. અને હું, ભલે ને હું એટલે કોણ? હું તો વિકારી છું, દેખાય છે મને. બાળક હતો, યુવાન હતો, પ્રૌઢ થયો, વૃદ્ધ થયો, મને વિકાર દેખાય છે. પણ એ વિકારની સામે દ્રષ્ટિ નથી કરવાની. પણ એ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, જેને કહેવાય સ્વાસ્થ્ય, રોગ, નિરોગ, એ બધાને જે જુએ છે, એ દ્રષ્ટા રૂપે જે હું છું તે, એ તો જીવ છે. એ જ હું છું, જીવાત્મા. અને જીવો બ્રહ્મૈવ ના પરહ, એટલે હું જ બ્રહ્મ છું.
એટલે મને મારામાં વિકાર દેખાતા હોવા છતાં પણ અવિકારી તત્વ જે છે એ તો હું છું. એટલે હું એ જ છું, વિકારી હું નથી. જે બદલાયા કરતું હોય એના માટેનું જે આપણે મમત છે ને એ છોડી દઈએ તો અવિકારીના તરફ દ્રષ્ટિ જાય. એટલે આ વિકારવાન જે છે એ તો વારે વારે બદલાયા કરે. કોઈ પણ વ્યક્તિ હોય એને એક જ ચર્ચા હોય જ્યારે, ત્યારે પણ જુદા જુદા પ્રસંગોએ એનો જો જુદો જુદો અભિપ્રાય હોય તો તમે એને એના અભિપ્રાયને કદી ગણો નહીં કે આ તો બદલાયા કરે. કોઈક વાર હા કે, કોઈક વાર ના કે, કોઈ વાર સારું કે, કોઈ વાર ખરાબ કે, કોઈક વાર બોલવા આવે, કોઈક વાર ના બોલે. તો પછી એ કઈ એના પર વિશ્વાસ રાખવા જેવો નહીં. એવું આ જે બદલાયા કરે છે એના ઉપર વિશ્વાસ રાખવાનો નથી. તો શેના ઉપર વિશ્વાસ રાખવું? શેને હું કહું? જે નથી બદલાતું એને તું હું કે, એ તું જ છે. તો એવું જે સમજ છે એ સમજ એટલે કાદવ હોવા છતાં પણ હું એનાથી ખરડાતો નથી. બસ એટલું જ જોવાનું છે. શરીરને નો ત્યાગ થવાનો જ નથી, શરીર રહેવાનું જ છે. પણ એ શરીરના બદલાતા શરીરની પાછળ જે ના બદલાય એવું ચૈતન્ય સ્વરૂપ છે એ જ હું છું એ કહેવાનું. એટલે જીવો બ્રહ્મ, બ્રહ્મ એવ ન અપરહ પણ કયું જુદો નથી. એટલે તમે જે માનો છો કે જુદો છે એવું નથી. એટલે આપણી માન્યતાને પણ ત્યાં શંકરાચાર્યજીએ એ જ નાનકડા શ્લોકમાં નિર્મૂળ કરી દીધી કે તું જુદો નથી, ઈશ્વર કરતા તું જુદો નથી. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.